મારે તો ડેરાની જરૂર નહીં, મારા માલની જરૂર છે. અને હું બોલો તો કે ગમે એવું થાય નહીં તો આ ભયાને હું કોઈ દાડો સુખી નહીં થવા દઉં અને નહીં થવા દઉં, બધું લઈને આવી જાય. મિત્રો, આ તો તમને હસાવવા માટે એસબી હિન્દુસ્તાનીનો ખાલી પ્રયાસ જ હતો. નમસ્કાર મિત્રો, હું મિત પ્રજાપતિ તમને એસબી હિન્દુસ્તાનીની એક એવી હકીકત જણાવવા જઈ રહ્યો છું જે તમે અત્યાર સુધી મિત્રો જાણતા નથી અને મિત્રો વિચારી પણ નથી. મિત્રો, તમે જાણતા હશો કે અત્યારે આપણા ગુજરાતમાં ભુવા પાણીનો વધારે ક્રેઝ ચાલી રહ્યો છે. તો મિત્રો, કોઈ પણ પ્રોબ્લેમ થાય ત્યારે આપણે દવાખાને નહીં જતા, એના પહેલાં આપણે ભુવાઓને દેખાડીએ છીએ. તો મિત્રો, એનું ઉત્તમ ઉદાહરણ એસબી હિન્દુસ્તાની પૂરું પાડે છે. પણ એ તો કોમેડીના માધ્યમથી અનેક પ્રકાર એવા સંદેશો આપવાના પ્રયત્નો કરે છે, એવા માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરે છે મિત્રો. પણ ઘણા બધા લોકો એ માર્ગદર્શન લીધાને બદલે ખાલી વિડીયો જુએ છે ને બસ ખાલી હસવા ઉપર ધ્યાન આપે છે. પણ મિત્રો, એમના એક પોઈન્ટ ઘણા વિચારવા જેવા છે. હા મિત્રો, તમે જાણતા નથી પણ હું તમને આજે હકીકતની વાત કરવા આવ્યો છું. તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવો જ પડશે. તો મિત્રો, તમને ખબર હશે કે અત્યારે આપણા કુટુંબમાં ભાઈઓ વચ્ચે રાગ પણ બિલકુલ હોતો નથી. મિત્રો, તમને ખબર હશે કે એક ઘરમાં રહેતા હોય છતાં એકબીજાના સામે પણ બોલતા નથી. એવી પરિસ્થિતિ અત્યારે આપણા દરેક ઘરમાં જોવા મળે છે. પણ મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમના એક સદસ્યોની વાત કરીએ તો એમના વચ્ચે લોહીનો સંબંધ તો ભલે નથી, કુટુંબી છે એટલે લોહીનો સંબંધ તો ભલે નથી, પણ લોહીના સંબંધ કરતાં પણ વધારે સંબંધ છે. તમે જોતા હશો કે એ એક ઘરમાં ભલે રહેતા નથી છતાંય એટલો એમના જોડે પ્રેમ છે, એટલો ભાવ છે, એટલી લાગણી છે, એટલી હૂંફ છે. એટલે તો અત્યારે આ પ્રગતિના પંથે ચાલી રહ્યા છે મિત્રો. તો આપણે એક વસ્તુ તો જાણવા મળે છે કે જ્યારે આપણામાં હંફ હોય, રાગ હોય તો આપણે કોઈ પણ મુસીબતને પાર પાડી શકીએ છીએ, કોઈ પણ લક્ષ્યને હાંસલ કરી શકીએ છીએ મિત્રો. તમને પણ એસબી હિન્દુસ્તાનીની આ વાત તો ગમી જ હશે, કારણ કે અત્યારે હંફ હોય ત્યાં બધું જ શક્ય છે મિત્રો. કોઈ પણ અવસર પાર પાડી શકે છે મિત્રો. અત્યારે મિત્રો, તમે જોયું હશે કે ઘણા બધા એવા ક્રિએટરો છે જે વિડીયો બનાવે છે, પણ તે પોતાના વિડીયોમાં એવા અપશબ્દ ભાષાનો ઉપયોગ કરે છે જે ઘણા બધા લોકોને ગમતું નથી. અને મિત્રો, ઘણા બધા લોકો પરિવાર સહિત વિડીયો જોઈ પણ નથી શકતા. પણ એસબી હિન્દુસ્તાનીનો જ્યારે વિડીયો આવે તો આખું પરિવાર સાથે બેસીને જોઈ શકે એટલા મનોરંજનની સાથે અને એટલા વ્યવસ્થિત અને સુસજ્જ હોય છે મિત્રો. તો મિત્રો, તમને પણ એસબી હિન્દુસ્તાનીની આ બધી વાત ગમી હોય તો એક લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચ્યા. અને કોમેન્ટમાં તમારું નામ અને ગામ લખજો, જેથી આપણે લાઈવ વિડીયો બનાવીશું તેના અંદર તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખશું. તો નામ અને ગામ તમારું કોમેન્ટમાં લખતા જજો. મિત્રો, આપણે વાત કરવાના છે એસબી હિન્દુસ્તાની ટીમ જે મહેનતની સાથે લોકોને હસાવવાના આટલા પ્રયત્ન કરે છે. તો આપની પણ એક ફરજ બને છે કે એમની જે પ્રોડક્ટ છે હરિભા પ્રીમિયમ ગોટા બેસનને પણ સપોર્ટ કરવાની. તો જેટલું બને તેટલું એ પ્રોડક્ટને પણ સપોર્ટ કરજો અને એસબી હિન્દુસ્તાનીને આગળ વધારવા માટે મહેનત કરજો, કારણ કે 2017થી મહેનત કરે છે એસબી હિન્દુસ્તાની ટીમ. 5-6 વર્ષથી લગાતાર મહેનત કરે છે આપણે બધાને હસાવવાની. તો આપની પણ ફરજ બને છે કે એમની પ્રોડક્ટને સપોર્ટ કરવાની. તો પ્રોડક્ટને પણ સપોર્ટ કરજો અને વિડીયોને આગળ વધારવા માટે મહેનત કરજો. તો મિત્રો, હવે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોના અંદર. જય માતાજી, જય જોગમાયા. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. તે જવાનું ફૂમતાજીની મુલાકાતે પછી ફૂમતાજી આપણા બ્લોગમાં શું કીધું જોઈ લ્યો. પછી લીધો ઘોડો અને તબડીક કરતા વિજાપુર એજન્સીથી જવા નીકળ્યા પાટણ. તો ચલો. તબડીક કરતા ઘોડો આવ્યો સીધો વડનગરની એજન્સી અને આ રહ્યો આપણો ઘોડો અને આ રહી આપણી એજન્સી. શાબાશ બેટા. ત્યાંથી આવ્યા સીધા રાધીભાઈની મુલાકાતે અને રાધીભાઈની મુલાકાત કરીને બહુ આનંદ થયો. ત્યાંથી સીધા બીનાબેન પંચાલની મુલાકાત કરવા આવી ગયા છીએ. અમારો કારો ઘોડો લઈને તબડીક કરતો. તમારે આવું હોય કોમેન્ટ કરો ફટાફટ. તબડીક કરતો ઘોડો પહોંચી ગયો એસબી હિન્દુસ્તાનીની ઓફિસે અને મળ્યા ભરતસિંહ. એમની મુલાકાત કરીને અમે વાઘુભાઈના ભાઈની મુલાકાત કરી અને એજન્સીમાં કેવી રીતે માલ પહોંચે છે તેની અમે ખબર લીધી. પછી તબડીક કરતો ઘોડો અમારી એસબી હિન્દુસ્તાની ટીમને જોવા આવી ગયો છે અને જો આપણા બધા જ એસબી હિન્દુસ્તાની ટીમના મેમ્બરો આપણી હોમે ને આપણે એમના આગળ. વાત સહી. પછી ભૂમતાજી આપણા વિડીયો જોતા કહ્યું કે તમે વિડીયો બહુ સારા બનાવો છે, આવી નવી મહેનત કરતા રહેજો. રામદેવ પીર બાબારી તમારું સપનું પૂરું કરશે અને તમને ખૂબ આગળ લઈ જશે. તો બધા જ મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણી આઈડીને ફોલો કરો. જય માતાજી.